ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવો થયો છે। ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના સુરતમાં વસતા ખેડૂત અગ્રણીઓ દ્વારા વિરોધ થયો છે। વરાછા વિસ્તાર સરદાર પ્રતિમા નજીક પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા। સરકાર ખેડૂત હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સહેવાઈ રહી છે। સરકાર દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના 196 ગામડામાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે। સુરતમાં વસતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ થઈ છે। પોલીસ મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ધરણા કરનારની પોલીસે અટકાયત કરી હતી। સ્ટોરી બાય સતીશ કુંભાણી, કેમેરામેન ચિરાગ રાજગોર, મા ન્યૂઝ। જય હિન્દ। આજ રોજ સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સુરત ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામોની અંદર જે સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો છે એમના વિરોધને લઈ આજે ગામના આગેવાનો દ્વારા સુરત ખાતે સરદાર સાહેબના માંગટ ચોક ખાતે ફૂલહાર કરી અને આજે અમારો ખેડૂતોના ન્યાય માટે વિરોધ નોંધાવેલો। અમે ઓફિશિયલી 1 દિવસના પ્રતિક ધરણાની પરમિશન માંગવામાં આવેલી, પણ સરકારે તાનાશાહી રાખી અને એ પરમિશનની નામંજૂર કરવામાં આવી હતી। છતાં અમે સાહેબની રિક્વેસ્ટ સાથે ત્યાં અડધી કલાક માટે અમે અમારા સૂત્રોચ્ચાર સાથે સાહેબને ખુલ્લા કરેલા। ત્યારબાદ પોલીસે એમની કામગીરી અમને રિટેન કરી કોશિશ માટે લેવામાં આવ્યા છે। 196 ગામની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગતા ત્યાંની જમીનોને લઈ અને બધાને લઈ ખૂબ મોટી અસર થવા જઈ રહી છે। ત્યારે આપ સૌ પણ આ આંદોલનની અંદર જોડાવી આપ સૌને વિનંતી છે। જય હિન્દ, વંદે માતરમ।